મારું નામ રાઠોડ ધ્રુવ યોગેશભાઈ છે। અમારી શાળામાં 9 થી 12 ના વિદ્યાર્થીઓ 1000 કરતા પણ વધારે વિદ્યાર્થીઓ છે અને અમે આ 31st ની ઉજવણી એમ વસ્ત્રદાન મહાદાન તરીકે કરી છે। અમારી આ પ્રવૃત્તિ 10 દિવસથી ચાલી રહી છે, જેમાં 9 થી 12 ના વિદ્યાર્થીઓ પોતાના ઘરેથી અથવા ઘરની આસપાસના વિસ્તારમાંથી વસ્ત્રો લઈને તેમનું દાન કરવામાં અહીંયા આવે છે। અમારો મુખ્ય ઉદ્દેશ એ છે કે આ કડકડતી ઠંડીમાં કેટલા ગરીબ લોકો છે જે એને ઠંડીને મારે મરી જાય છે અને તે લોકોને પહેરવા કપડાં પણ નથી મળતા, તે માટે અમે 31st ને વસ્ત્રદાન કરીને ઉજવવામાં માંગીએ છીએ। અને આ કાર્યક્રમનો હેતુ એ છે કે સેવાની હૂંફ લોકોને સંદેશ એ આપીએ છીએ કે 31st ના દિવસે લોકો ઉજવણી કરે છે, ડીજે પાર્ટી કરીને ઉજવણી કરે છે, પણ આપણે વસ્ત્રદાન કરીને અને ગરીબને મદદગાર બનીએ તે રીતે અમારો હેતુ છે। હરેન્દ્રસિંહ ડોડિયા, પ્રિન્સિપાલ વિરાણી હાઈસ્કૂલ। છેલ્લા 10 વર્ષથી વિરાણી હાઈસ્કૂલના બાળકો દ્વારા છે એ 31st ની અનોખી ઉજવણી કરવામાં આવે છે, જેમાં સેવાની હૂંફ અંતર્ગત બાળકો છે એ જરૂરિયાતમંદ લોકો માટે પોતાના ઘરેથી તથા અડોશ પડોશમાંથી પહેરવા લાયક વસ્ત્રો છે એ એકત્રિત કરી અને આ સ્કૂલની અંદર અર્પણ કરે છે અને સ્કૂલ દ્વારા અલગ અલગ NGOને આ વસ્ત્રો છે એ જરૂરિયાતમંદોને વિતરણ કરવા માટે અર્પણ કરવામાં આવે છે। આ વર્ષે વિરાણી હાઈસ્કૂલના બાળકોએ પોતાના ઘરેથી અલગ અલગ કપડાં, પેન્ટ, શર્ટ, ટી શર્ટ, ડ્રેસ, સાડી, મફલર, સ્વેટર, જેકેટ, ટોપી, મફલર, હાથ મોજા, શાલ, બ્લેન્કેટ વગેરે વસ્તુઓ છે એકત્રિત કરી અને સ્કૂલમાં અર્પણ કર્યા છે અને ધોરણ 9 થી 12 ના 1000 વિદ્યાર્થીઓ તથા સામાજિક યોગદાનથી લગભગ 20,238 જેટલા વસ્ત્રો છે એ શાળામાં એકત્રિત થયા છે, જેનું વિતરણ સ્વામિનારાયણ ગુરુકુળની મદદથી રાજકોટની અલગ અલગ ઝૂંપડપટ્ટી તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારની અંદર આનું જરૂરિયાતમંદોને વિતરણ કરવામાં આવશે। તદુપરાંત કોમર્સના વિદ્યાર્થીઓ પોતાના પોકેટ મનીમાંથી એક દિવસનું ભોજન છે એ અંજન કલ્યાણ મંડળ સંચાલિત રસોડાની અંદર લગભગ 80 થી 100 જેટલા પ્રજ્ઞાચક્ષુ છે તેને મીઠાઈ અને ફરસાણ સહિત એક દિવસનું ભોજન છે તેઓ અર્પણ કરશે। આ રીતે વિરાણી હાઈસ્કૂલના બાળકો છે એ આ સેવા થકી નવા વર્ષની ઉજવણી જે કરશે। આજનું યુવાધન જ્યારે ડાઇન વાઇન ડાન્સ પાર્ટી પાછળ મબલક ખર્ચ કરે છે, ત્યારે વિરાણી હાઈસ્કૂલના મધ્યમ વર્ગના બાળકોનું આ પ્રેરણારૂપ કાર્ય છે એ સમગ્ર સમાજ માટે છે એ અનુકરણીય।